નામને પરિચય આપો. જય શ્રી કૃષ્ણ. મારું નામ શ્રદ્ધા સોલંકી છે. મારા પપ્પાનું નામ સુનિલભાઈ સોલંકી છે. હું 7 વર્ષથી કેનેડામાં છું. હું ત્યાં અભ્યાસ માટે ગઈ હતી અને ત્યારે મારા હસબન્ડ જોડે અત્યારે જે હસબન્ડ છે એમની જોડે સંપર્ક થયો અને એ વિદેશી હોવાના કારણે મનમાં સંકોચ તો હતો પહેલાં, પણ લવ કોન્કર્સ ઓલ આઈ ગેસ. તો એના માટે થઈને મેં વિચાર્યું મનોમન, અમે બંને વિચાર્યું કે હા, હી ઇઝ ધ વન એન્ડ શી ઇઝ ધ વન. સો અમે લોકોએ ડિસાઈડ કર્યું કે અમે લોકો એકબીજા સાથે જિંદગી વિતાવવા માગીશું અને અમને એકબીજાથી સારા લાઈફ પાર્ટનર્સ નહીં મળે. અને એ વખતે ચેલેન્જ આવ્યો કે હા, ફેમિલીનું શું, કેમ કે આ એક ઇન્ટરરેશિયલ મેરેજ છે, તો કદાચ કંઈક તો વિઘ્નો આવશે. પણ ભગવાનના લીધે અને માતાજીના લીધે એવું બધું સારું મેળ પડી ગયો અને અત્યારે મારા પરિવારવાળા પણ બહુ જ ખુશ છે. હા, તો અમે લોકો અત્યારે ક્લાઉડ હોટલમાં રોકાણ કર્યું છે, તો અમે અહીંયાથી જ વરઘોડો કાઢ્યો હતો અને મારા હસબન્ડ અને એમના મમ્મી અને દીદી આવ્યા હતા કેનેડાથી એમની જોડે, અને અમે લોકો અહીંયાથી વરઘોડો કાઢ્યો જે ખોખરા સર્કલથી લઈને તો વસાવડા હોલ સુધી. અમે લોકોએ બધાએ એમને બગીમાં બેસાડીને વાંચતે ગાજતે ત્યાં લઈ ગયા અને મારા પરિવારજનો એમના જાનૈયા બન્યા, એમના પરિવારજનો સાથે પણ, અને બહુ જ એમને મજા આવી. બધા વાંચતે ગાજતે આપણા સરસ લગ્ન ગીતો પર નાચી ગાઈને છેક સુધી ગયા અને એમને બહુ જ મજા આવી. મારા પરિવારજનોને પણ બહુ જ સરસ લાગ્યું. એમને પણ બહુ જ અપનાપણું મહેસૂસ થયું, કેમ કે આપણા ગુજરાતીઓની એ જ તો વાત છે કે લોકોને અપનાવી લેવા. તો બસ એ જ થયું અને અમે લોકોએ ત્યાં પણ સંપૂર્ણ હિન્દુ વિધિથી અમારા લગ્ન સંપન્ન થયા. અને એની માટે what do you think about the whole process of the wedding? How you're set on the horse or a buggy, and then you're taken to the wedding area, and then all the traditions are followed with the feiras and everything. Let me think, because you're asking. Yeah, sure. Should I make a comparison? No, not the comparison. Not comparison. Just traditionally, how do you feel about the traditions here? The tradition? Yeah, how the wedding was. Wow. I felt like a king almost. Like a king because he was sitting on a horse. Yeah, with the sword and exactly. everything. Yeah. And you had a coconut, in the sacred coconut in his hand. With a sword. With a sword. Yeah. So did you like that? Oh, Did you yeah, enjoy that? yeah. And how did you feel during the wedding? Did you feel the energy of the Panditji, the priest, Yes, how he wedded us? Yeah. It was a new experience for you, Definitely. right? Yeah. He knew a little bit, but Yeah. it was still a new experience. Yeah.